તો સાહેબ તમે નોર્મલી તમારી ન્યુરોલોજી જે ઓપીડી ચલાવો છો એમાં મોટે ભાગે માથા દુખાવાના કેસીસ કેવા જોવો છો, કેટલા જોવો છો? આજે આપણે વાત કરીએ છીએ હેડેક એટલે માથાનો દુખાવો. હવે પ્રકાર વાત કર્યા પહેલા આપણે વાત કરીએ કે માથાનો દુખાવો કેટલો કોમન છે. હવે હું ન્યુરોલોજી ઓપીડીની વાત કરું તો મોસ્ટ કોમન અમારી પાસે જો પેશન્ટ તકલીફ લઈને આવતા હોય તો એ હેડેકની હોય છે. અને ઓવરઓલ વાત કરીએ તો દર 3માંથી 1 જણને ક્યારે બી જીવનમાં માથાને દુખાવો થયો હોય છે. તો હવે પ્રકારની વાત કરીએ તો માથાનો દુખાવો આપણે 2 ભાગમાં ડિવાઈડ કરીએ છીએ. મેઇન છે પ્રાઇમરી હેડેક અને બીજું છે સેકન્ડરી હેડેક. પ્રાઇમરી હેડેક કયા? તો હવે મોસ્ટ કોમનલી લોકો વાત કરતા હોય છે કે મને તો માઇગ્રેનનો દુખાવો છે. જે માઇગ્રેનનો દુખાવો છે એ પ્રાઇમરી હેડેકમાં આવે છે. બીજું પ્રાઇમરી હેડેક આપણે મોસ્ટ કોમનલી જોતા હોઈએ છીએ છે ટેન્શન ટાઈપ હેડેક. ત્રીજું છે ક્લસ્ટર હેડેક. એ રીતે કરીને ઘણા ઓલમોસ્ટ 25 to 30 ડિસઓર્ડર છે જે પ્રાઇમરી હેડેકમાં આવે છે. બટ આપણે જો મોસ્ટ કોમનની વાત કરીએ તો એ છે માઇગ્રેન, ટેન્શન ટાઈપ હેડેક અને ત્રીજું છે ક્લસ્ટર હેડેક. હવે આપણે આવીએ સેકન્ડરી હેડેક તરફ. સેકન્ડરી હેડેક એટલે શું? તો કોઈ બીજા કારણથી હેડેક થવું. ફોર એક્ઝામ્પલ પેશન્ટને સ્ટ્રોક થઈ ગયું, કોઈ ઇન્ફેક્શનની સાથે હેડેક છે, બરાબર, કોઈ ટ્રોમા થયો છે એની પછી હેડેક છે. એટલે કોઈ આપણને પર્ટિક્યુલર કારણ મળે છે એના પછી એને હેડેક થયું છે તો આપણે સેકન્ડરીમાં. તો મોસ્ટ કોમનલી 90% કેસીસમાં તો પ્રાઇમરી હેડેક જ હોય છે, બટ 10% કેસીસમાં સેકન્ડરી હેડેક બી હોય છે અને સેકન્ડરી હેડેક વધુ ઘાતક હોય છે પ્રાઇમરી.